જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ, અને વાડીએ તો આપણે રોજ છે ને રોજ શાકભાજી ઉતારો આવી તો તમને ખબર જ હશે. તો આજમાં આવ્યા છીએ ટ્રેક્ટર લઈને. કા જય માતાજી, જય મંગલ બધાને. હાલો થી આપણે વાડીએ આવી ગયા. તો ફેમિલી વાડીમાં આવી ગયા છીએ આપણે, અને પહેલાં છે ને તમને બધી શાકભાજી કેવી રીતની છે ને એ બતાવી દઈએ, અને પછી આપણે શાકભાજી ઉતારી એ બતાવશું. તો હાલો ફેમિલી મીડિયમ કન્ટિન્યુ રેજન. જો કૂતરું ધોળા ધોળનું જાય છે, જુઓ જોઈ લો. જતો બધું ફફડાટી બોલાવતું ગયું. લે વાળામાં આપણું જો. તો આજે મમ્મીની ઉતારવા મળ્યા છે દૂધી. આજે આપણે શું કહેવાય, રજા રાખી દીધી એમ મારી મમ્મીને એને જ ઉતારવાની. હા, અને દૂધી એક નંબર. આ બધા માલી પારી નાખ્યું છો, ઢગલા મોટા મોટા કરી નાખ્યા ખડના. અને આજમાં આપણે બતાવવાનું છે આપણી વાડીમાં કેટલું શાકભાજી છે ઈ. તો ફેમિલી એટલી દૂધી છે, પડી જાય તો ભલે પડી જાય. અને આપણી કોથમરી જો પપ્પા કેટલી મસ્ત થઈ ગઈ. જો કોથમરી પાછી લીલી થઈ ગઈ, પીળી થઈ ગઈ હતી, એમાંથી પાછી લીલી થઈ ગઈ. હવે હવા આવેલો એટલે હવે મસ્ત થઈ ગઈ. ફેમિલી દૂધી એવી છે, ફર્સ્ટ નંબર, એક નંબર દૂધી છે. હા, એમાં કાંઈ નહીં ઘટે. હવે તો વહી આવજો આપણી વાડીએ. ઘટે તો જિંદગી ઘટે એમ. હા હા. જો વાલો કેટલી આપણે 2 વાર ઉતાર લીધા કા મમ્મી. બહુ તો મસ્ત ફાલ છે, અને આજકાલ તો થોડીક મોટી થવા દેવી છે વાલો, એવું છે. મારા પપ્પાએ જો એટલી દૂધી ઉતાર લીધી છે. કાલે ઉતારેલી હતી. સારું હાલો ફટાફટ આ બધું ખડ ભેગું કરીને આપણું ટ્રેક્ટર પડ્યું છે જાંબુડા હેઠે, ન્યા કાઢવાનું છે બધું. દૂધી નાસ તો ટ્રેક્ટર લઈને આવ્યા. પપ્પા કેમ ટ્રેક્ટર લઈને વારો આવ્યો આજ? શુભમ ગયો છે જાનમાં, એના ભાઈબંધના લગ્નમાં ગયેલો છે, એટલે આપણે ટ્રેક્ટર લઈને આવવું પડ્યું. એવું છે કઈ. ચાલો ફેમિલી આવી રીતે છે આપણી વાડીમાં શાકભાજી મસ્ત મજાની. અને ફેમિલી આપણે એક પોટકું જો બારું વેવી નાખ્યું છે, અને એક પોટકું અહીંયા બાંધવાનું છે, અને હજી પોટકા બાંધવાનું છે. ઉછન પપ્પા જો વેવે છે. કા બધી તોડી લીધી એને. ચાલો પોટકા છે ને આપણે એટલા ઉતારી લીધા. કા શેઠે વેવી નાખ્યા. કા
જબિયાન જમરૂક તોડે છે. આલ્યો પપ્પા એક લઈ જા પેલા. સવચન પપ્પાએ કેસ કર્યા જમરૂક જવો એ ભગવાન પણ એ છે પણ હવે કાલ વાત જોઈ હાલો લો. એટલા બસ મારે ના કાલ ગુડી આવ્યો એ લઈ એ ભાંગી નહીં દી આવ્યો છે માથે બેન હવે ખાઈ જાય હુડા. બસ બસ હોતે બસ હવે નહીં બસ હવે નહીં તમે તમારે ખાવું હોય તો કોઈ આવતું નહીં હોય ખૂટી ગયા તો એટલા જમરૂખ આપણે રોજ તમારે ને સિયક છે તોડવું નહીં 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 કાલ કાલ હવે જો તો ચાલો ફેમિલી જમરૂક લઈ લીધા છે મસ્ત મજાના કા. જમરૂખ અને- મસ્ત લઈ લીધા છે હવે છે ને હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ નાસ્તો તને નાસ્તો જ કરવાનો અને છે તને. પોટકા બધા વેવી નાખવાના છે. હવે વેવી નાખ્યા એટલે ટ્રેક્ટરે બાંધીને જતું રહેવાનું છે કા. હા, હવે. અને જાંબુડાનો છાંયો છે ને ફેમિલી એક નંબર આવે જો દી બતાય જેવો તેવો જ બતાય હા. અને એક તો આ નંબર જમરૂખ છાંયો. ખવડાવવાનું છે આને બધાને જો આને ખવડાવવાનું છે હો. જમરૂખ આને બધાને જમરૂખ ખવડાવવાનું છે ખાવ. જમરૂખ. ફેમિલી વાડીએ આપણે પાસે નાસ્તો કરવા તો હોય જ તે બધું કા. અને લટકા કરતી ગણપતિ બાપાના લાડવા લેતા આવ્યા છીએ. થોડોક નાસ્તો કરી લઈ સાંઈ બેઠા બેઠા કા. હા ફેમિલી લાઈટે વહી ગઈ જો. અને બેન વૈયા પાણી વાળીને રવિયા કેવા સરસ લાવી જવો મસ્ત દિવાળીના મજા. રીંગણા તો કોમેન્ટમાં કહેજો કેવા છે હાથ દુખા મળ્યો મને અને પાંદડી લઈ લીધી છે શાક બનાવવા માટે. જો ડોલમાં એટલી શાકભાજી લઈ લીધી છે. અને બેન જો પાણી વાળતી હતી ને તે ત્યાંથી વી આવી. જબલું પણ દેવા હવે બધું બાંધી દી કા ફટાફટ. ફેમિલી આપણે ઘરે ક્યારના વહી આવ્યા છીએ અને જમી લીધા. પણ આ અથાણા છે ને આપણે કાલ બોળો આવી ગયો તો કાઢી નાખ્યા તો 24 કલાક થઈ ગઈ છે મસ્ત મજાની. અને આવાના લૂના છે ને એકદમ હુકાઈ જાય તો હારવાર છે ને હવે જે બનાવી નાખવો જો હે ને કરશે ને 1-2 દી હુકાવા દેવા થા. પણ આ છે ને બહુ હુકાઈ ગયા છે એક દીમાં. ફેમિલી તેલ આપણું છે ને મસ્ત મજાનું ગરમ કરીને પછી ઠરી ગયું ને એટલે એની અંદર નાખી દીધી છે મેથીના કુરિયા. અને બાકી ફેમિલી અવેજમાં છે ને આપણે આવી રીતનો અવેજ બનાવીએ છીએ. તન્વિષાબેન દેશી ગોળ છે એમ હું જ બગાડશો બેન. અને એમાં નાખવાની છે આપણે મસ્ત મજાની સરસ મજાની વરિયાળી, હિંગ છે, પછી લવિંગ, તજ, પછી મરચું નાખવાનું છે એટલું આપણે. તો ચાલો ફેમિલી હવે હલાવવા માંડીએ. હિંગ હિંગ છે લે, હિંગ હિંગ છે હિંગ હિંગ પેલા તો આપણે હિંગ નાખી દઈએ આમાં આ કાયરોની. પછી હિંગ નાખવી હિંગ ઢમ ઢમ હિંગ જો એટલી હિંગ નાખીએ આપણે. પછી છે ને હિંગ નાખવી હિંગ ઢમ આમ ભ્રમિત કરો મને આકાશ આવની. પછી મરચું નાખવાનું છે આપણે. આવી રીતે આપણે છે ને હવે બનાવીએ. ઠંડો થાય પછી તે આ બધું ભેળવીએ આપણે કા. પછી છે ને પછી આને આપણે કેવી રીતે બનાવીએ ને ઈ બતાવશું આપણે. આ બહુ ઝાઝા ન નાખવા કા. કોકને ખાવામાં આવે ને તો હારા ન લાગે. સ્વાદ પ્રમાણે નાખી દઈએ. બસ હજી તો આપણે પાછા બનાવવાના છે ને ત્યાર પાછું નાખીએ. થોડાક જ દીધું તો લવિંગ એટલા નાખી દઈએ. બહુ ઝાઝા નથી નાખવા એ તે. બાકી વરિયાળી છે ને ફેમિલી હરિયાળી નાખવી હરિયાળી હરિયાળી આવી રીતે છે ને સોળી નાખીને તો સ્વાદ સારો આવે. જો આવી રીતે તો આમાં ભળી જાય સ્વાદ હો મસ્તીનો. જુઓ આવી રીતે હવે છે ને મિક્સ કરી નાખીએ આપણે. અને સ્વાદ અનુસાર મીઠું. મીઠા વિનાનો સ્વાદ આવે જ નહીં કા. કા મીઠા વિનાનું તો બધું ખોટું જ છે. આ રામ રસ કહેવાય કા. હાવ એની વિનાનું તો બધું ખોટું જ છે આપણે. કેવો મસ્ત હજી છે ને આને ઢાંકી દેવું ને પછી સરસ મજાનો કલર આવી જાય. હજી તો આપણે તડકા સાયાના બનાવવાના છે, મોરબ્બો બનાવવાનો છે કા. હા અને તન્વિષાબેન છે ને એક મસ્ત બધાના અથાણા બીજા બનાવ્યા છે. મારે તો ઈ પણ તન્વિષાબેન છે ને બતાવજો. ભાઈ સ્પેશિયલ કેમેરામેન છે એને ના પાડીને તોય આમાં કાઢ્યો તો આમાં કેટલો ગોળ સોટ્યો રહે. બગડી ખોટે ખોટી તો આ ગોળ છે ને આપણે દેશી હોય નાખીએ. ને કે આમ જે કરવું હોય એ કરી નાખાય હાથ તો થાય જાય નહીં ખવડાવી દઈએ આગળ.
એટલે આપણે છે ને 2 કલાક થઈ ગઈ છે અને પાકી ગયું સરસ મજાનો હવે કાબેન હા એકમેક થઈ ગયો છે તન્વિષા બેને બનાવ્યો છે જો ચાલો ત્યારે હવે છે ને અથાણા નાખી દેવાના છે સરસ મજાના કાબેન તન્વિષા બેન ભેળવા માંડ લે હું નાખતી જાઉં હું તું ભેળવા માંડ નાખો તો ચાલો ફેમિલી આવી રીતે છે ને બધા સરસ મજાના હલાવી નાખવાનું છે હવે હવે ઠરી ગયો છે જો તો ફેમિલી આપણે તો છે ને અથાણા ભરીને પછી તરત વૈયા હતા વાડીમાં 4 વાગ્યાના અને 4 વાગ્યાના છે ને આપણે અહીં ઝાર વાટતા હતા તો ઝાર છે ને આવા કૂતરા બહુ છે એટલે એ નોખા પાડતા જાય ને ઝારનું કોળિયું કરતા જાય અલગ હવે 2 કેરા રાશે અને શાકભાજીની જો વાત કરતા હોય તો શાકભાજી તો આપણે છે ને અહીંયા 250 ગ્રામ બિયારણ વાવેલું છે ભીંડાનું રોપાણ કરેલું તો એ છે ને અડધો વીઘો જેટલું થઈ રહેલું છે અડધા વીઘો તો છે ને આમ ઓછા વડે 3 કેરા પડ્યા છે બાકી છે ને અડધા વીઘામાં કાંઈ નથી ઘટતું અને વાડીએ આપણે 2 વીઘાની શાકભાજી છે કુલ આપણે 2.5 વીઘાની શાકભાજી અત્યારે શરૂ છે અને અત્યારે છે ને આપણે ભાવ નથી એટલે નહીંતર તો છે ને ફેમિલી બઠ્ઠા બારા હોય અને એવું છે ફેમિલી તો અત્યારે આપણે છે ને કાલના વિડીયોમાં એંડે નથી આપ્યો અને કાલમાં છે ને આમાં શાકભાજીમાં ભીંડો આપણે ઉતારવાનો જ છે આપણે બીજો વારો છે કાલ પહેલા વારે આપણે પ્રમ દિવસના વિડીયામાં છે તો આજે કાલે પાછો ઉતારવાનો છે તો ફેમિલી કાલ તો લાટ બધું શાકભાજી પાછું ઉતારવાનું છે તો આપણા વિડીયા જોતા રહેજો અને કાલમાં એન્ડ નથી આપ્યો તો કાલ સમય નહોતો રહ્યો એવું છે ફેમિલી તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ફેમિલી વાડીમાં જવો દી હાથમાં ગયો છે દી હાથમાં ગયો છે મસ્ત મજાનો જવો સરસ મજાનો અને આપણે છે ને હજી તો વાડીમાં જ છીએ વાડીમાં આપણે ઝાર વાટતા હતા